મારા ઈષ્ટદેવ તો એક જ છે, વનડિયાને નહીં આવ્યો. આટલું બોલ્યા નણંદબા તો ચાલ્યા ગયા અને વનડિયા દેવ રૂઠ્યા. સમજાય છે? મને કેજે અમે મારા ઈષ્ટદેવ સિવાય હું કોઈને માથું ન નમાવું. જોઈ લે તારી ખબર પાડું. કોઈ દેવની નિંદા ન કરે. આના થકી તો જીવીએ છીએ. આ લીલાડો બધો એનો છે. જે વરુણ દેવની આપણે યાદ કરીએ, વનડિયા દેવ છે, વનસ્પતિના દેવ છે, ઝાડવા જે હોય બધાના દેવ ઈ છે. રૂઠ્યા. ભાભી બરાબર જેવું ફરે છે અને આ રાત્રે સુએ ને એકલા છે, કુંવારા છે, એકલા જ એ ઘરમાં સૂતા છે. વનડિયા દેવ આવ્યા પજવવા માટે. તો અમારો અનાદર કર્યો છે, અમારું અપમાન કર્યું છે. હું નહીં ચાલું. ઈષ્ટદેવ સિવાય બીજે મારું માથું ન નમે એવી ટેકવારી છે. ખમા હવે તારામાં ઉપર કલંક નાખું. કોણ કે છે? તમે કરશો કે દી? કોઈની નહીં. વનડિયા દેવની, વરુણ દેવની કે શિવજી હોય કે પાર્વતીજી હોય કે જે હોય ને આપણે આદર કરવો, સત્કાર કરવો, પણ ઈષ્ટદેવ પ્રત્યે ઉપાસના એક રાખવી. નારી સુપાત્ર પતિવ્રતા હોય ને પતિ એક જ હોય. એક રાખવી. બાકી બધા નમસ્કાર, આદર, વંદન બધાને કરે. આપણો સંપ્રદાય તો બહુ ઉજળો છે. કોઈની નિંદા કરવાની. નિંદત નહીં કોઈ દેવકું, બીને ખપતું નહીં ખા. ન જોઈએ એનું ન ખાજો. બિન ખપતું નહીં ખા.